સુરતમાં વરસાદની આડમાં ઝેરી ખેલ થતો હોવાના દ્રશ્યો સામે આવ્યા છે। લિંબાયતના રાવનગરમાં કલરયુક્ત કેમિકલયુક્ત પાણી ઘરો અને સ્મશાન સુધી પહોંચતા લોકોમાં ભારે રોષ જોવા મળ્યો છે। એક તરફ ભારે વરસાદથી સુરતના અનેક નીચાણવાળા વિસ્તારો જળબંબાકાર બન્યા છે, તો બીજી તરફ કેટલાક બેદરકાર ડાંગ મિલ સંચાલકોએ વરસાદને જાણે પોતાની ગેરરીતિઓ છુપાવવાનો મોકો બનાવી દીધો હોય તેવી સ્થિતિ લિંબાયતના રાવનગર વિસ્તારમાં સામે આવી છે। રાવનગર વિસ્તારમાં વરસાદી પાણી સાથે ડ્રેનેજમાંથી અચાનક કલરયુક્ત પાણી બેક મારતા આખો વિસ્તાર રંગીન પાણીમાં ગરકાવ થઈ ગયો હતો। સ્થાનિકોના જણાવ્યા મુજબ કેટલીક ડાંગ મિલોમાંથી ડ્રેનેજમાં છોડવામાં આવતા કેમિકલયુક્ત અને કલરવાળા પાણી વરસાદ દરમિયાન બહાર નીકળતા લોકોના ઘરો તેમજ સ્મશાન ભૂમિ સુધી પહોંચી ગયા હતા। સ્થાનિકોમાં સવાલ ઉઠી રહ્યો છે કે વરસાદ કુદરત વરસાવે છે, પરંતુ ઝેરી રંગ કોણ વરસાવે છે? જો ડ્રેનેજમાં નિયમોનું પાલન થઈ રહ્યું હોત તો વરસાદી પાણી સાથે કલરયુક્ત પાણી બહાર આવવાનું કારણ શું? આ ઘટનાએ પ્રદૂષણ નિયંત્રણ અને સ્થાનિક તંત્રની કામગીરી પર પણ અનેક પ્રશ્નાર્થ ઊભા કર્યા છે। જો ડાંગ મિલો દ્વારા નિયમો મુજબ ગંદા પાણીની પ્રક્રિયા કરવામાં આવતી હોય તો વરસાદ પડતા આખો વિસ્તાર રંગીન કેમ બની જાય છે? શું જવાબદાર વિભાગો માત્ર કાગળ પર જ દેખરેખ રાખી રહ્યા છે? સ્થાનિક લોકોમાં આ ઘટના બાદ ભારે રોષ જોવા મળી રહ્યો છે। લોકોનું કહેવું છે કે વરસાદી પાણી સાથે આવેલા કલરયુક્ત પાણીથી માત્ર દુર્ગંધ અને ગંદકી જ નહીં પરંતુ આરોગ્ય માટે પણ જોખમ છે। ઘરોમાં પાણી ઘૂસતા પરિવારજનોને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે, જ્યારે સ્મશાન ભૂમિમાં પણ કલરયુક્ત પાણી ભરાતા લોકોની લાગણી દુભાઈ છે। કટાક્ષ કરતા કહે છે કે શહેરને સ્માર્ટ સિટી બનાવવાના દાવાઓ વચ્ચે કેટલાક ઉદ્યોગકારો ડ્રેનેજને જ પોતાનો ખાનગી નિકાલ માર્ગ સમજી રહ્યા હોય તેવી પરિસ્થિતિ સર્જાય છે। વરસાદે માત્ર રસ્તાઓની નહીં પરંતુ જવાબદાર તંત્રની દેખરેખની પણ પોલ ખોલી નાખી છે। હવે સ્થાનિકોની એક જ માંગ છે કે સમગ્ર ઘટનાની તાત્કાલિક તપાસ કરવામાં આવે। કેમેરામેન મુન્ના મલબારી સાથે ધરતી પટેલ, S24 ન્યૂઝ, સુરત।